સીતારામ બધાની જો આજે આપણે ધાણામાં પાણી વારવાનું હોય તો પાણી ઉગાડ્યા હતા એ પછી પાણી વાર્યું ને લગભગ પછી દી થઈ ગયા ધાણામાં પાણી નથી વાર્યું એક નજર લીધા હતા તો મેં શોર્ટ મૂક દેવાનું હોય યુરિયા જો કે આજે ફરે દેવું જોઈએ તો આપણે જો આ ખાતર માઇક્રો ન્યુટ્રન્સ છે ને આપણે ભેગા એડ કરવાનું હતું ને તો હું હાલો આજે ફરે યુરિયા દે દઈએ નકર યુરિયા એવું ધીરે ધીરે મૂકી જ દેવું યુરિયા જમીનને બહુ નુકસાન કરે ટ્રાન્સ એડ કરવા હતા નથી આપણે હજુ ફરી યુરિયા ખાતર નાખવું યુરિયા ખાતર નાખવાની જરાય વિચાર નહોતો પણ આથી કામ આવે એમાં જમીનની ફળદ્રુપતા વધારે અને એમાં 7 પ્રકારના તત્વો આવે છોડની કે જમીનની જે ઘટતું હોય ને એ પણ મિનરલ એ આમાંથી મળી જાય આપણે પહેલી વાર ટ્રાય છે આ ટ્રાય કઈ વાર કરીને જોઈએ નવો નવો પ્રયોગ કરવામાં કામ આપણો જાય અને લિક્વિડમાં છે આપણી હ્યુમિક ઓર્ગેનિક કાર્બન 50% ને હ્યુમિક 40% ફુલવિક એસિડ એટલે આ આપણે મૂકવાનું થાય પાણી ભેગું એટલે આજુ ફેરે માથાકૂટવાનું થોડુંક વધારે છે આમાં પાણી વારવામાં એકલું ખાતર છાંટવાનું આ ભેગું મૂકવાનું બાસાલીને હજી થોડીક તાણ પડી છે આજે આવી ગયા આમાં હાલો જો ખાતર બધું મિક્સ થઈ ગયું ને આપણે એ જવું મોટર ચાલુ કરાવીએ ને તો પછી એક માળ વેવ ખાતર દેવાનું અને આ લિક્વિડ છે હ્યુમિક એસિડ એ એક મૂકવાનું રહે તો જો આ ક્યારામાં જાય ને આ ક્યારામાં પહેલાં નથી જવા દેવું નકર પછી ધોરીઓ આ ક્યારા ધોરિયામાં જાય ને તાર હુરીવાળું થાય ઉગવામાં ને આવક જાવક કરવામાં એટલે પહેલાં ઓલી સાઈડ હે ને એ સાઈડ આપણી
પાણી જવા દેવું એક થોડુંક કાહી વારું પછી ટૂંકા ટૂંકા ક્યારા તો હાલો આ બધું થઈ ગયું અને એ મોટર ચાલુ કરી આવીએ ત્રાવી જો આપણે ખાતરનું કોમ્બિનેશન આપણે કર્યું હ્યુમિક એસિડ માઇક્રોન્યુટ્રન્સ અને યુરિયા ખાતર હ્યુમિક છે એ લિક્વિડમાં છે એ આપણે આમાંથી મૂકીએ આપણે ગાસાલીન મૂકીએ એ રીતે અને આ માઇક્રોન્યુટ્રન્સ છે યુરિયા ભેગું મિક્સ કરીને નાખીએ એટલે એ મિક્સ થઈ જાય એટલે આપણે યુરિયા ભેગું એટલે બે દાણા એક જ દાણમાં બે વેલાનું કામ થઈ જાય આ બાજુ છે આપણા દાણા કોઈ સડાવવાનું નહોતું એકલે સડાવી ત્યારથી મોવડીમાં બંધ કરી દીધું ખૂટી આવે હતી મોટરસાઇકલની પૂગે ને ત્યાં સુધી તો બે લઈ ગયો ને એક લેવાની જો આગળ શા બનાવ્યો આ રસ્તા થતું તો ક્યારે ભરાઈ જતા હતા તે સાદનું હિંમત કરી લીધી હું કાલે લ્યો મૂકે આવા 3 ક્યારા 2 ક્યારા ભરણા હતા થઈ ગયો